માનો કે કોકપીટમાં જે વાતચીત થઈ હતી એના રેકોર્ડર હતા, બરાબર, રેકોર્ડર તો ક્યારના, જ્યારે જે દિવસે પ્લેન ક્રેશ થયું એ દિવસે જ બધા મોટાભાગના રિકવર કરી લેવામાં આવ્યા હતા, મોટાભાગે એ દિવસે અથવા તો બીજા દિવસે. તો એ આટલા બધા દિવસ સુધી કેમ તો એની વિગતો જાહેર ના કરી? ના, એટલે એનું એક ઇન્વેસ્ટિગેશન થાય, એનું ચોક્કસ ઇન્વેસ્ટિગેશન થાય. જો આમાં ઈ જ હું તમને કહું છું, પત્રકારોએ જે રીતના લખવું હોય કે ટ્રોલરોએ જે બોલવું હોય બોલી શકે બેજવાબદાર પૂર્વક રીતે, પણ જયારે આમાં ઇન્વેસ્ટિગેશન્સ થતા હોય ને ત્યારે ઇન્વેસ્ટિગેશન્સમાં એક ચોક્કસ દિશામાં એનું ઇન્વેસ્ટિગેશન થાય. એમને એમ ન થઈ શકે. તમે એમને એમ કોઈ વિગત આમાં ન, તમે આખું જે રિપોર્ટ સ્ટડી કરશો ને, મેં તો કાલ રાત્રે જોવા 2 વાગે આવ્યો, 4 સાડા 4 સુધી આખો રિપોર્ટ વર્ડ બાય વર્ડ લગભગ 2 થી 3 વખત વાંચ્યો, અને એમાં એક સેકન્ડનું કમ્યુનિકેશન આપે. બંને જે ફ્લાઇટ રેકોર્ડર ડેટા જે છે રિટ્રીવ કર્યા પછી એક સેકન્ડનું આમાં આ લોકોએ કમ્યુનિકેશન આપેલું. એટલે આ તમે સમજી લેજો બહુ ગંભીરતા વાળી મામલો. અને આ છે ને દિલીપભાઈ, આ એર ક્રેશ ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક મોટામાં મોટો કેસ સ્ટડી. અને એટલીસ્ટ આ ફાઇન્ડિંગ આવ્યા પછી કે એક જ સેકન્ડની અંદર રનમાંથી કટ ઓફ થઈ ગયા હતા બંને એન્જિન, એટલે આ તમે સમજી લેજો આ કોઈ નાની સૂની વાત નથી. આ ઇવન જીઈ ના જે ટર્બાઇન એન્જિન્સ બનાવે છે એ લોકો માટે, એરક્રાફ્ટમાં જે લોકો આ એન્જિન્સ યુઝ કરે છે એના માટે, એરક્રાફ્ટની ઇન્ટરનલ સિસ્ટમ્સ એના માટે જબરદસ્ત હું તમને કહું કે આ છે ને આ કેસ સ્ટડી છે.